આપ જોઈ રહ્યા છો મિસ્ટર ગુજરાત ન્યૂઝ। રાજુલાની પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પ્રેમ સંબંધના અગાઉના મનદુખ રાખી હુમલો કર્યા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થતાં મામલો હત્યામાં પલટાયો। અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ભાક્ષી ગામની સીમમાં ખેતરમાં સૂતેલા દિનેશભાઈ ટભાભાઈ સોલંકીની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા બાદ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થતાં હવે મામલો હત્યામાં પલટાયો છે। રાજુલા પોલીસ હત્યાની ઘટનાની ગંભીરતા સમજી દોડતી થઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી, સુરસિંહ ભનુભાઈ સોલંકી, બંને રહેવાસી ધારેશ્વર, કેવલરેન નવી માંડરડી સામે હત્યાનો રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે। હત્યાના ગુન્હામાં આરોપી સામે કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી છે। ફરિયાદી નરસિંહભાઈ ટભાભાઈ સોલંકીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં મૃતક દિનેશભાઈ સોલંકીએ 1 વર્ષ પહેલા તેમના કુટુંબી ભાઈ ભનુભાઈની દીકરી સોનલ સાથે પ્રેમ સંબંધ હતા, જેથી તેને મોરબી ભગાડી લઈ ગયા હતા। જેથી આ આરોપી રાજેશ ઉર્ફે ભનુભાઈ સોલંકીએ મૃતક સામે મળી ત્યારે ધમકીઓ આપતા હતા અને આ સોનલ મૃતકના સાથી મોરબી 2 મહિના સુધી રાખી બાદ સોનલ તેના પિતાના ઘરે આવતી રહી હતી, જેનું આ મૃતક તથા આરોપીઓ વચ્ચે મનદુખ ચાલતું હતું। તું મારી બહેનને કેમ ભગાડી લઈ ગયો હતો, જેથી અમારી આબરૂ જતી રહી હતી તેમ કહી મૃતકને ગાળો આપી આરોપી રાજેશ ઉર્ફે રાકેશે પોતાના પેન્ટમાંથી પટો કાઢી તથા અન્ય આરોપી દોરી પટાવળી મૂંઢ મારામારી કરી આખા શરીર પર જીવલેણ ઈજાઓ કરી દુખાવો થતા વાડીમાં મૂકી આરોપીઓ ફરાર થયા હતા। અમરેલી હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી હતી। આ સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો છે। રાજુલા પંથકમાં હત્યાની ઘટના બાદ રાજુલા પીઆઈ શ્રી વિજય કુલાદરા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરી છે। રાજુલા પોલીસે આરોપીઓને પકડી પડ્યા આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ તારીખ 21/4/2026 ના રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે દિનેશભાઈ ટભાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું। તો અહીંયા તારીખ 18 ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે શાહેદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા તે દરમિયાન રાત્રિના આશરે 9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંઢવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે। ત્યારબાદ આ જે દિનેશભાઈ જે મરણ જનાર છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં 108 ને બોલાવીને દાખલ થાય છે અને સારવાર દરમિયાન તેમનું 2 દિવસમાં મૃત્યુ પામેલ છે। તો એક જે ગુનો દાખલ થયો છે અને હાલ એની તપાસ અહીંયાના એસએચઓ કરી રહ્યા છે અને આ ગુનાના કામના તમામ 3 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે।